નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. દોસ્તો, રવિવારની રિયલ ડિબેટમાં જીએસટીવીમાં આપનું સ્વાગત છે. જેમ કે આપને ખબર છે કે અમે લોકો તમને, મને અને સૌને સ્પર્શતા બહુ જ સેન્સિટિવ મુદ્દાઓને લઈને અહીંયા ઉપસ્થિત થઈએ છીએ અને 1 કલાકના બ્રેન સ્ટોર્મિંગ પછી એમાંથી કોઈ હલ નીકળે એવી એક્સરસાઇઝ કરીએ છીએ. આજે એવો જ એક મુદ્દો છે જે કેટલાય લોકોને સ્પર્શે છે અને એનું ટેન્શન પણ ઘણા લોકોને હોય છે. બેંક ફ્રોડ અને ગ્રાહકના હિતો. દોસ્તો, બેંક ફ્રોડ એટલે બેંકોનું હજારો સેંકડો કરોડનું કરી નાખીને વિદેશ ઉતરી પડીને જલસા કરનારા ફ્રોડની બેંક સાથે ફ્રોડ કરનારાની વાત નથી. આ વાત એ છે કે જે કાળી મજૂરી કરીને બેંકમાં પૈસા જમા કરાવે છે, પછી એ કોઈ રસ્તા ઉપરનો મજૂર હોય કે બસના દાંડિયા પકડીને અપડાઉન કરીને 500 રૂપિયા કરીને ભેગા કરનારી કોઈ નોકરિયાત મહિલા હોય, કોઈ ગૃહિણીની બચત હોય કે કોઈ સામાન્ય માણસની એક બચત હોય કે કોઈ પેન્શનરના પૈસા હોય, એક પણ પૈસો નકામો ના જવો જોઈએ. દોસ્તો, છેલ્લા કેટલાય વખતથી સામાન્ય માણસોના પૈસા બેંકમાંથી ઉપડી જાય એવી કેટલીય ઘટનાઓ બની રહી છે. કેમ બની રહી છે, એનાથી કેવી રીતે સાવચેત રહેવું જોઈએ, એ બધા મુદ્દાઓને લઈને આજે આપણે આ ચર્ચા કરવા એકત્ર થયા છીએ, જેમાં સાયબર એક્સપર્ટ્સથી લઈને આ પ્રકારના ક્રાઇમને ડિટેક્ટ કરનારા અધિકારીઓથી લઈને આ ઘટનાઓનો ભોગ બનનારાઓ પણ અને ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલા એક્સપર્ટ્સ એ સૌ આજે ઉપસ્થિત છે. દોસ્તો, આજે આપણી સાથે આ કાર્યક્રમમાં આ મુદ્દે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે શ્રી રંજન કરણ, જે ઓલ ગુજરાત જનરલ સેક્રેટરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને જોઈન્ટ જનરલ સેક્રેટરી ગુજરાત છે. આપણી સાથે ઓનલાઈન જોડાશે ડીવાયએસપી સ્ટેટ સાયબર સેલ બીએમ ટાંક. આપણી સાથે ઓનલાઈન જોડાશે સની વાઘેલા, સાયબર એક્સપર્ટ. અને આપણી સાથે છે ગ્રાહક સુરક્ષા સાથે વર્ષોથી સંકળાયેલા મુકેશ પરીખ અને આવી કોઈ ઘટનાનો ભોગ બનેલા ચિંતન કેવલિયા. અને આ ઉપરાંત જે કેટલાક બીજા પણ લોકો આમાં ભોગ બન્યા છે આપણી સાથે ટેલિફોનથી વાત કરશે. કોઈ વધારે લાંબી ભૂમિકા બાંધ્યા વગર સીધું સની વાઘેલાજી, આપને સવાલ પૂછું છું, પછી આ વાતનો આપણે વધારે ડિટેલમાં એક ઉઘાડ કરીશું. કયા પ્રકારના બેંક ફ્રોડ થઈ શકે અથવા તો ગ્રાહક કયા પ્રકારના ફ્રોડનો ભોગ બન્યો છે અને પોસિબિલિટીઝ છે? Thank you for the invitation. So coming to bank frauds, so અત્યારે ખાલી ને ખાલી જે bank frauds છે એ NEFT કે IMPS કે એના સુધી લિમિટ નથી રહ્યા, પણ UPI ઉપર વધારે ને વધારે bank fraud થઈ શકે છે. તમને મેસેજ આવી શકે છે કે તમારું ઇન્કમ ટેક્સનું રિટર્ન જે છે એ ફાઇલ થઈ ગયું છે અને અમુક રિટર્નનું રિફંડ જે છે એ રિલીઝ કર્યું છે. તમારે આની ઉપર ક્લિક કરવાનું છે અને ક્લિક કરતાની સાથે સાથે તમને એમના બારકોડ ઉપર લઈ જશે અને ત્યાં તમે બારકોડ સ્કેન કરવાથી તમારા પૈસા જઈ શકશે. એવું બી થઈ શકે છે કે તમારું ઇલેક્ટ્રિસિટીનું જે બિલ જે છે એ ઇલેક્ટ્રિસિટી તમારી કપાઈ જશે, તમારું આટલું બિલ પેન્ડિંગ છે, તમે આજે ક્લિક કરો, આજે આ નંબર પર ફોન કરો અને તમે આ ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરો. ક્રેડિટ કાર્ડની અંદર ઘણા બધા ફ્રોડ્સ થઈ રહ્યા છે કે જેની અંદર તમારે આટલા પર્ટિક્યુલર ક્રેડિટ કાર્ડની અંદર તમને આટલા પોઈન્ટ્સ મળી રહ્યા છે અને તમે આના પર ક્લિક કરો. જોબ ફ્રોડ્સ વધી રહ્યા છે. અલ્ટિમેટલી આ બધા જ ફ્રોડ્સ છે ને એ બેંક જોડે કનેક્ટેડ છે. બીકોઝ બેંકનો ઇન્વોલ્વમેન્ટ ક્યારે આવે, ક્યાંક ને ક્યાંક કોઈ વિક્ટિમ જે છે એ QR કોડને સ્કેન કરી લે છે, ક્યાંક ને ક્યાંક વિક્ટિમ એમનો OTP આપી દે છે, ક્યાંક ને ક્યાંક વિક્ટિમ એક ખોટી વેબસાઇટ પર જઈ અને પોતાનો ID પાસવર્ડ આપી દે છે. એટલે હું માની શકું ત્યાં સુધી આ બધા જ ફ્રોડ્સ જે છે એ બેંક ફ્રોડ્સની અંદર આવે છે. ક્લાસિફાઈડ ફ્રોડ્સ એટલે તમે OLX પર જાઓ કે ક્વિકર પર જાઓ કે કઈ પણ વસ્તુ વેચવા જાઓ છો, ત્યાં ને ત્યાં બી ફ્રોડસ્ટર્સ અવેલેબલ છે. એટલે આજે હવે આપણે એક એવા યુગમાં આવી ગયા છે કે તમે ઇન્ટરનેટ પર કંઈ સર્ચ બી કરશો કસ્ટમર કેર નંબર, તો તમને સાચા કરતા ખોટા કસ્ટમર કેર નંબર્સ પહેલા મળશે. એટલે ક્યાં જગ્યાએ ફ્રોડસ્ટર્સ નથી પહોંચી શક્યા એ સૌથી મહત્વનો પ્રશ્ન હોવો જોઈએ. અને દરેક જગ્યાથી તમને ક્યાંક ને ક્યાંક QR કોડ મોકલી, ક્યાંક ને ક્યાંક લોભામણી લાલચો આપી, ક્યાંક ને ક્યાંક તમારો OTP લઈ અને તમારા અકાઉન્ટમાંથી પૈસા આની અંદરથી હડપ કરી લેવામાં આવે છે. જી, આપણી સાથે ચિંતન કેવલિયા ઉપસ્થિત છે. ચિંતનભાઈ, તમારી સાથે પણ આવો એક ફ્રોડ થયો છે, એ અમારા દર્શકોને કહેશો કે આખી ઘટના શું છે? OTP આપો અથવા તો કોઈનો ફોન આવે અથવા તો સર્ચ કરવાથી તમે આપી દો, એક બહુ જનરલ પ્રોસેસ છે અને લોકો અવેર ના હોય એટલે થાય. મારા કેસની અંદર
28 ડિસેમ્બર 2022 ના દિવસે પ્રિસાઇસલી મને 11 વાગે 3 ઈમેલ આયા વારાફરતી કે જેની અંદર ધડાધડ 4-5 અમાઉન્ટમાં પૈસા કપાઈ ગયા. 3 થી 4 મિનિટની અંદર જ હું બાજુની બ્રાન્ચમાં કોટક બેંકમાં પહોંચ્યો. મેં એમને વાત કરી કે આ પૈસા કપાયા છે, એટલે એમને મને કીધું કે કોઈ ECS છે તમારું અકાઉન્ટમાં અને એનાથી આ પૈસા કપાયા છે. એટલે મેં તુરંત જ એમના કસ્ટમર કેરમાં વાત કરી. જોયું તો એમને મને એ જ જવાબ આપ્યો. 1.5 દિવસના સતત મારા ફોલોઅપ પછી એમને મને એક કાગળ મોકલ્યો ઈમેલની અંદર. એમાં મારું ECS ફોર્મ હતું. એ ECS ફોર્મમાં કોઈકે મારા નામની લોન લીધેલી હતી. નામ મારું છે, મારો પાન કાર્ડ નંબર છે એની અંદર, પણ મારી સિગ્નેચર એમાં મેચ નથી થતી. એને ધ્યાનથી જોતા મને ખબર પડે છે કે એની અંદર ઈમેલ આઈડી મારું નથી, એની અંદર ફોન નંબર મારો નથી. આ બધી જ વસ્તુ બેંક પાસે રજીસ્ટર્ડ હોય છે, છતાંય બેંકે આવું ECS અપ્રૂવ કરી દીધું અને મારા અકાઉન્ટમાંથી આ પૈસા કપાઈ ગયા. આગળ ને આગળ ધ્યાનથી મેં જોયું તો મને એટલી ખબર પડી કે મારા નામ ઉપર 1 થી 1.5 લાખ રૂપિયાની લોન કોઈ ત્રાહિત વ્યક્તિએ લીધેલી છે. આ ત્રાહિત વ્યક્તિએ લોન લઈ લીધી. પછી જે બેંકે એને લોન આપેલી છે એ બેંક મારું ફોલોઅપ કરે છે. મારા સગા સંબંધીઓ, મારા ઓફિસના કલીગોને મારા ફોટો સાથે મેસેજો મોકલે છે કે આ ભાગેડુ વ્યક્તિ છે, આને લોન લઈ લીધી છે અને આ લોન લઈને ભાગી ગયો છે. જ્યારે હું એ જ જગ્યા ઉપર છું, એમની સાથે સતત ટચમાં છું, મેં એમને વારંવાર કીધું કે આવી મેં કોઈ લોન લીધી નથી. મેં સાયબર ક્રાઇમમાં પણ આની ફરિયાદો કરેલી, પણ આનું કોઈ સોલ્યુશન આજ દિવસ સુધી મને આવ્યું નથી. રંજન કિરણજી, આવા કેસમાં ફ્રોડનો ભોગ બનેલા પ્રત્યે અથવા તો એમના પૈસા પાછા અપાવવા વિશે બેંકની જવાબદારી શું બને કે જ્યારે ગ્રાહક, જેમ આમનો કેસ છે, એ કોઈ સીધી રીતે એનો વાંક બી ના હોય કે જવાબદાર પણ ના હોય? सर, मैं रंजन करन आईबोक का गुजरात स्टेट सेक्रेटरी हूँ, जो 20 बैंकों से बना हुआ होता है. और इनका जो केस है, इसमें लोन जिस बैंक ने दिया है और कोटक महिंद्रा जहां से ECS कट रहा है, ये दोनों की सम्मिलित जिम्मेवारी होती है कि वो आपस में एक दूसरे से बात करके इनकी समस्या का निदान करें. क्योंकि ECS जो है वो इन्होंने जो दिया है वो लोन देने वाली कंपनी को दिया है. और ECS जो है अभी नाच NACH के थ्रू पूरे भारतवर्ष में दिया जाता है, किया जाता है, जो NCPEI के अंडर में आता है. और इसलिए जो भी ECS है वो कोटक महिंद्रा बैंक संतोषजनक से अगर वो नाच को देगी तभी वो ECS चलेगा. तो सबसे बड़ी बात है कि लोन देने वाला जो है उसकी भी गलती है. उन्होंने इनके सारे क्रीडेंशियल चेक नहीं किए या चेक करने के उसके पास साधन नहीं रहे हैं जितने में वो उनको दिया गया. चूंकि इनके KYC सही थे तो इसलिए उसने दिया. लेकिन जो ECS थी वो कोटक महिंद्रा के पास आई होगी, तभी वो ECS जो है सेविंग बैंक जिसके पास उसी के पास आती है. तो उसको जांच करना चाहिए कि इसमें इसका ईमेल एड्रेस सही है कि नहीं है, इसमें इनका फोन नंबर सही है कि नहीं है. और सिग्नेचर जो है वो हर अकाउंट का सिग्नेचर जो है वो बैंक अपलोड करके रखती है. वो सिग्नेचर मिलाने के बाद ही उसको ECS जो है NACH में भेजना चाहिए था. तो अभी ये दोनों बैंक की सामूहिक जिम्मेवारी है कि आपस में मिलजुल कर बात करके इनकी समस्या का समाधान करें. और साइबर क्राइम के पास चूंकि दे आर ओवरलोडेड, लेकिन पुलिस केस में मैंने देखा है कि बहुत सारे केसेस में साइबर क्राइम ने बहुत अच्छा काम किया है. तो मैं उम्मीद करता हूं कि वहां से भी जो जिसने भी फ्रॉड किया है दूसरे बैंक के थ्रू पैसा लेकर, वहां भी उसका निराकरण होगा. बात फिर से वहीं पे आके ठहरती है कि इनके साथ ये हुआ तो बैंक थोड़ा सपोर्ट करेगी, टेक्निकल या एडवाइस के मामले में सपोर्ट करेगी. बाकी प्रॉब्लम और फाइट इनकी है. दैट इज द प्रॉब्लम. इसके लिए सर सरकार ने 2 बहुत महत्वपूर्ण चीजें बनाई हैं. एक है एम्बुड्समैन. आप सिंपल 1 महीने में आपका काम नहीं होता है, एम्बुड्समैन के पास चिट्ठी लिखे. ये RBI के द्वारा गारंटीड है. और दूसरा कंज्यूमर सेल. ये दोनों जगह से न्याय की पद्धति जो है बहुत अच्छी है. ओम्बुड्समैन में बहुत तेजी से कार्रवाई होती है और ओम्बुड्समैन जो है वो तुरंत से तुरंत निर्णय देता है कि ग्राहक जिसकी कोई गलती ना हो उसको पैसा वापस किया जाए. अब ग्राहक लोन लेने वाली कंपनी को देती है इंस्ट्रक्शन या कोटक महिंद्रा को देती है, लेकिन वो इंस्ट्रक्शन पास करेगी और ये दोनों पर
लागू होगा और आपका पैसा जल्द से जल्द मिलेगा। तो मैं आपको बताना चाहूंगा कि आप एम्बुड्सपेन अगर 1 महीना हो गया आपका, तो एम्बुड्सपेन के यहाँ आप सिंपल पोस्ट कार्ड से भी अपने जो शिकायत है उसको वहां पर दे सकते हैं। ચિંતનભાઈ તમે આ પ્રક્રિયા કરી? હું મારી સાથે જે દિવસે આ ઘટના બની ને એના નેક્સ્ટ ડે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું કે મારા જેવા બીજા 9 લોકો સાથે આ ઘટના ઘટી છે, એમાં મારું નામ નહોતું એટલે હું 10મો હતો. એટલે મેં એ દિવસથી ગાંઠ મારી કે મારી સાથે જે થયું છે હવે બીજા સાથે ના થવું જોઈએ. હું આરબીઆઈમાં ગયો, પહેલી એપ્લિકેશન આપી. આરબીઆઈએ મને થોડા દિવસોની અંદર એક રિપ્લાય આપ્યો કે લોકપાલની તહેત આ તમારી ઇન્ક્વાયરી છે એ અમારા ડિપાર્ટમેન્ટમાં નથી આવતી, એટલે અમે તમારી ઇન્ક્વાયરીને ક્લોઝ કરીએ છીએ. હું ફરીથી ગયો, આરબીઆઈની અંદર તમને બહાર જ રોકી લેવામાં આવે, તમને કોઈ અધિકારી સાથે વાત પણ ના કરવા દેવામાં આવે, રિસેપ્શન પર જ રોકી દેવામાં આવે, બરાબર. અને એ જ લોકો અરજી લે ને એ જ સુનવાણી કરે. એ લોકોએ મારી સાથે વાત કરી, મારી અરજી લીધી. એ પછી ફરીથી સેકન્ડ ટાઈમ એમને મારી અરજીને ઓપન કરી, બેંક સાથે વાત કરી અને બેંકને એમ કીધું કે આ જે ભાઈનું જે લોન લીધેલું છે એ ઈસીએસ વારે વારે બેંકમાં હિટ થાય છે, એટલે એનો સિબિલ સ્કોર ડાઉન થશે, તમે આ ઈસીએસ ને પહેલા સ્ટોપ કરો. એટલે ઈસીએસ સ્ટોપ થયું અને એ પછી બંને જણા એકબીજાની સાથે વાત કરી અને બેંકે એવો જવાબ દીધો કે મને આગળથી સિટી બેંકમાંથી આ મેન્ડેટ આવ્યું છે એટલે મેં ઓકે કર્યું છે. આ જ જવાબ આરબીઆઈ મને બતાવી દીધો અને મને રિપ્લાય કરી દીધો કે તમારો કેસ અહીંયા ક્લોઝ છે. પરિસ્થિતિ ત્યાં ને ત્યાં આવી ગઈ કે મારા અકાઉન્ટમાં બીજા પણ જે પૈસા પડ્યા હતા એ પણ બ્લોક થઈ ગયા અને મારા જે પૈસા ગયા છે એ તો ગયા જ. આ તમારી સાથે આ ઘટના બની અને આજની તારીખ એ વચ્ચેનો સમયગાળો કેટલો છે? આજે ડિસેમ્બર મહિનાથી આપણે ગણી લઈએ કે અત્યારના સપ્ટેમ્બર મહિનો ચાલે છે, ઓલમોસ્ટ 8 થી 9 મહિના. નથિંગ ડુઈંગ. નથિંગ ડુઈંગ. તો આ બધી જે સિસ્ટમ અને ગ્રાહકને મદદ કરવાની જે વાતો છે એ માત્ર કાગળ ઉપર જ છે. દોસ્તો, આવા જ એક ગૃહિણી આ પ્રકારના ફ્રોડનો ભોગ બનેલા છે, જે અત્યારે પોતાની આઈડેન્ટિટી અત્યારે તપાસ ચાલે છે એટલે જાહેરમાં આપવા માંગતા નથી, પણ આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે. બેન, આપની સાથે શું થયું એ જરા કહેશો અમારા દર્શકોને? હા, શ્યોર, હું કહી શકું છું. એક દિવસે સવારમાં મારે બેંક બેલેન્સ ચેક કરવું હતું, તો એ ચેક કરવા માટે મેં સાઇટ ઓપન કરવાની ઈચ્છા હતી. તો મેં મોબાઈલ થ્રુ એક મેસેજ આવેલો હતો જેમાં એવું લખેલું હતું કે તમે સાઇટ ઓપન કરી શકો, તમારા કેવાયસી અપડેટ કરી શકો. તો મને થયું કે ચલો હું કેવાયસી અપડેટ કરી નાખું અને મારું બેંક બેલેન્સ બી ચેક કરી લઉં. તો જેવું મેં એ લિંક પર ક્લિક કર્યું ને, તો એક્ઝેક્ટલી બેંકની ડુપ્લિકેટ સાઇટ ઓપન થઈ ગઈ હતી. ઇટ ઇઝ અ મિરર ઇમેજ. અને પછી મેં મારું બસ યુઝરનેમ પાસવર્ડ એમાં એન્ટર કરેલું અને સાઇટમાં એન્ટર થવા માટે તમને ઓટીપી આવે, તો મેં ઓટીપી અંદર ટાઈપ કર્યો. તો એકચ્યુઅલી ઓટીપી સાઇટમાં એન્ટર થવા માટેનો નહોતો, એ કોઈ ટ્રાન્ઝેક્શનનો હતો. તો એ ટ્રાન્ઝેક્ટ થઈ ગયા મારા પૈસા એમાંથી, મારા એકાઉન્ટમાંથી, અને મને ખબર જ નહીં પડી કે આઈ વોઝ વેઇટિંગ કે હું સાઇટમાં એન્ટર થવા હું મારું બેંક બેલેન્સ ચેક કરું. બાય ધ ટાઈમ મને બેંકમાંથી જેવી રીતે મેસેજ આવે છે કે તમારું આ ટ્રાન્ઝેક્શન થયું છે, અગર તમારે આ રોકવું હોય તો તમે ઇમિડિયેટ બેઝ પર તમે અહીંયા કોલ કરો યા કસ્ટમર કેરનો નંબર આપે છે લોકો. તો હું કોલ કરું છું તો એ મારો ફોન છે ને એ ડાયરેક્ટલી ફ્રોડની પાસે જાય છે અને એ એવું જ કહે છે કે હું બેંકમાંથી બોલું છું અને તમારું આવું કંઈ ટ્રાન્ઝેક્શન ચાલી રહ્યું છે, જો તમારે રોકવું હોય તો તમે એક ઓટીપી આવશે એ તમે શેર કરો એટલે હું ઇમિડિયેટ બેઝ પર તમારું એ ટ્રાન્ઝેક્શન રોકું. દેન આઈ ક્લિક કે હવે તમારે ઓટીપી નહીં આપવો જોઈએ, તો મેં ઓટીપી આપ્યો, વર્બલી ઓટીપી નહોતો આપ્યો. સાઇટમાં એન્ટર થવા માટે મારે જે ઓટીપી ઇન્સર્ટ કરવો પડે દેટ આઈ ઇન્સર્ટ ઇટ, પણ એ 2-3 વખત થઈ ગયેલું. તો 2-3 વખત એ લોકોએ મારું ટ્રાન્ઝેક્શન મારા બેંકમાંથી અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્ઝેક્ટ કરી નાખ્યા. ધ થિંગ ઇઝ કે આવી રીતના લિંક પર ક્લિક કરે છે તો મિરર ઇમેજ મિરર સાઇટ ખુલી જાય છે અને જે કસ્ટમર કેરના જે નંબર આવે છે એ ડાયરેક્ટ ફ્રોડ પાસે જાય છે. તો ફોન બી હેક થાય છે, વેબસાઇટ બી હેક થઈ જાય છે. તો ધીસ વોઝ હેપન વિથ મી. એ પછી શું કર્યું તમે? એ પછી મેં જે આપણે જે 1930 જે છે આપણી જે સાઇટ નંબર છે જેમાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન તમે કરી શકો, તો ત્યાં મેં કમ્પ્લેન કરી. બેંકમાં જઈને ઇમિડિયેટ બેઝ પર અમે મારા અકાઉન્ટ બ્લોક કરાયા છે અને એફઆઈઆર કરી છે. કેટલા દિવસ થયા?
એ વાતને થઈ ગયા મારે અત્યારે 15 થી 20 દિવસ થઈ ગયા છે. અને તમારા કેટલા પૈસા ડેબિટ થઈ ગયા? એટલે બેંક એકાઉન્ટમાંથી તો ઓલમોસ્ટ 1 લાખ ઉપર ગયા છે. અને એમણે બીજું એક સ્પેશિયલ થિંગ એ વસ્તુ કરી કે એમણે મારી એફડી પર ઓડી લઈ લીધેલી અને એ ટ્રાન્ઝેક્ટ કરેલું. અને સેકન્ડ થિંગ કે એમણે મારા નામની 10 લાખની લોન બી અપ્લાય કરેલી, બે ટ્રાન્ઝેક્ટ થઈ નથી. એટલે એઝ ઓફ નાઉ કોઈ મેજર બ્રેક થ્રુ તપાસમાં કે પરિણામમાં છે નહીં, બરાબર? હજી એવરીથિંગ ઇઝ ઇન પાઇપલાઇન, પણ મારા સુધી હજી આગળ નેક્સ્ટ શું થયું છે એ હજી મને ખબર પડી નથી. મને સપોર્ટ બધી સાઈડથી મળ્યો છે. વેન આઈ ગો ટુ ધ સાયબર ક્રાઇમ માં તો ત્યાં બી એમણે મને સપોર્ટ કરેલો અને they tell me whatever happened with me, so they are supporting. બેંકમાં બી ગઈ ત્યારે એ લોકોએ બી મને મારું બેંક એકાઉન્ટ ક્લોઝ કરી આપ્યું. બટ પ્રોસેસ એ દિવસ સેમ ડે થઈ તો ગઈ, પણ હવે આગળ વોટ નેક્સ્ટ દેટ આઈ ડોન્ટ નો. મારે વેઇટ કરવું તો કેટલું વેઇટ કરવું, કોને જઈને મળવું, દેટ આઈ ડોન્ટ નો અબાઉટ ધીસ. નહીં, તમને સપોર્ટ કર્યો, મોરલ સપોર્ટ આપ્યો, ટેકનિકલ સપોર્ટ આપ્યો, બધું બરાબર. આફ્ટર ઓલ પૈસા તમારા પાછા આયા કે નહીં? ના, હજી સુધી તો મને કઈ પૈસા પાછા આવ્યા નથી. That is what we wanted to know. હા, આભાર બેન આપનો. We are highlighting the issue and to alert and make the people aware about such frauds. We are trying our best on our capacity as a media. BM ટાંક સાહેબ, આપે આ બેનની વાત સાંભળી, એ સાંભળીને એવું લાગે છે કે આ પ્રકારના ફ્રોડ કરનારી જે ગેંગસ્ટર્સની એક આખી ટીમ છે, they are very intelligent અને એમ કહી શકાય કે એમની મોડસ ઓપરેન્ડી એટલી જબરજસ્ત છે કે they pretend to show the victim as if they are actually speaking from the bank and they are actually well versed and well aware about the bank proceedings and technicalities. એટલે આ ચેતવા જેવી એક નવી વાત આમની વાતમાંથી આવી છે. ટાંક સાહેબ, સવાલ એ છે કે આ પ્રકારની કેટલી ફરિયાદો આવે છે અને અત્યાર સુધીમાં આવા કેટલા કેસ સોલ્વ કરીને નિર્દોષ ગ્રાહકોના પૈસા પાછા અપાવવામાં સાયબર વિભાગે મદદ કરી? જી, એક વાત હું કહું કે આ જે બેનની જે બનાવ છે, બેન સાથે જે બનાવ બન્યો, એને અમારે ત્યાં સાયબર ક્રાઇમની ભાષામાં કસ્ટમર કેર ફ્રોડ કહેવામાં આવે છે. મોટાભાગના લોકોને એવું છે કે ગૂગલ ઉપર જે માહિતી આપવામાં આવે છે એ બધી સાચી હોય છે. જ્યારે કોઈ પણ કંપનીની જોડે વાતચીત કરવી હોય તો કસ્ટમર કેર નંબર માંગવામાં આવે. દાખલા તરીકે કોઈ એપ્લિકેશન હોય, ઝોમેટો હોય, ઓલા હોય, કોઈ બેંક હોય કે LIC હોય કે ઘણી બધી કંપનીઓ છે, એ કંપનીઓની જોડે વાત કરવા માટે કસ્ટમર કેર નંબર માંગવામાં આવે. તો ફ્રોડસ્ટર આ જે ગૂગલ ઉપર પણ પોતાના નંબરો મૂકતા હોય, એટલે તમે જ્યારે કોઈ ઝોમેટો, માની લો કે દાખલા તરીકે એક ઝોમેટો જોડે તમારે ફરિયાદ કરવી છે, કંઈ વાત કરવી છે, તો કસ્ટમર કેર ઝોમેટો એ ફ્રોડસ્ટરે પોતાનો નંબર મૂકી દીધેલો હોય. આપણે એવું જ માનીએ છીએ કે આ સાચી જ નંબર છે અને સીધી વાત કરીએ એ વખતે તમારા જે પ્રશ્નનું સોલ્યુશનના બાને વાત કરી અને પછી ક્રેડિશિયલ બેંકના લઈ લે અને પછી ટ્રાન્ઝેક્શન કરાવી નાખે. અને આવી રીતે ઘણા બધાને એક નાનકડી ફરિયાદ કરવાના બહાનામાં ઘણા બધા પૈસા ઉપડી જતા હોય છે. હવે રહી વાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ આવી રીતે નાણાં પરત અપાવવા માટે શું કરે છે, તો હું આપને બધાને જણાવી દઉં કે અમારે ત્યાં સ્ટેટ સાયબર ક્રાઇમ સેલમાં ચાલુ દિવસ હોય તો લગભગ દરરોજ 150 થી 200 જેટલા નાના મોટા બનાવો નોંધાતા હોય છે. આ બનાવોને સામે પૈસા પરત કરાવવા માટે અમારી 50 માણસોની એક ટીમ છે કે જે રાઉન્ડ ધ ક્લોક 24/7 કામ કરે છે. અને આ નાણાં પરત લાવવા માટે બેંકને નોટિસ કરી અને જે કંઈ પણ બેંકમાં પૈસા ગયા હોય ત્યાંથી બ્લોક કરાવવામાં આવે છે. આ બ્લોક કરાવવા માટેની મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ નવી દિલ્હી દ્વારા એક સરસ મજાનું મિકેનિઝમ તૈયાર કરવામાં આવ્યું છે. એક NCRP પોર્ટલ છે, નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ. આ પોર્ટલ ઉપર એક સાઈડ બેંક અને ઈ-કોમર્સ કંપનીઓ હોય છે અને એક સાઈડ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ એટલે કે પોલીસ હોય છે. પોલીસ જ્યારે કોઈ રિક્વેસ્ટ કરે છે કોઈ બેંકની માહિતી માટે અથવા બેંકના પૈસા નાણાં બ્લોક કરવા માટે, એ વખતે સામે કાઉન્ટર પાર્ટમાં જે બેંક હોય છે એને રિક્વેસ્ટ જાય છે અને એ પોતે બ્લોક કરે છે. માની લો કે એ બેંકમાં પૈસા નથી અને બીજી કોઈ બેંકમાં ટ્રાન્સફર થઈ ગયા છે,
તો એ બેંક બીજી બેંકને માર્ક કરશે, જેથી કરીને બીજી બેંકને મેસેજ મળશે અને એ પોતે બ્લોક કરાવે છે. આવી રીતે 6 7 બેંક સુધી પોલીસ આ પૈસાને ટ્રેસ કરવાની કોશિશ કરે છે. જો આ પૈસા એટીએમ થી વિડ્રો થઈ ગયા હોય અથવા કોઈ વસ્તુ ખરીદાઈ ગઈ હોય તો પછી આગળ જતા એને ફિઝિકલી એ કન્વર્ટ થઈ ગયા હોવાના કારણે પછી ઓનલાઈન તપાસ કરી અને એનું કંઈક બ્લોક કરી શકાતા નથી, એટલે પછી ફિઝિકલી પોલીસે સ્થળ ઉપર જઈને તપાસ કરવી પડે છે. ટાંક સાહેબ, હા હાજી હાજી, એક સવાલ, એટલે મૂળ વાત એ છે કે સાયબર ક્રાઇમે આટલી સરસ કામગીરી કરીને અવેર કરવા પ્રયાસ કર્યો, પણ આફ્ટર ઓલ પરિણામની વાત કરીએ તો આવા કેટલા કેસ સાયબર વિભાગે સોલ્વ કરી અને બેંક દ્વારા કસ્ટમર્સને ખોટી રીતે ગયેલા પૈસા પાછા અપાવવામાં મહત્વનો રોલ ભજવ્યો હોય એવા દાખલા છે? એવા ખૂબ ઘણા બધા દાખલા છે. અમે બેંકમાંથી જે પૈસા ગયેલા છે બે રીતે પરત આવતા હોય છે. એક તો ઈ કોમર્સ કંપનીઓ અને બેંકમાં જ્યારે ફર્સ્ટ બેનિફિશિયરી હોય અને અમે જ્યારે બ્લોક કરાવીએ તો એ ઈ કોમર્સ કંપની તરત પરત, માની લો કે કોઈએ આપણા પૈસામાંથી મોબાઈલ કે કોઈ વસ્તુની ખરીદી કરી દીધી, એની ડિલિવરી થતા 2-3 દિવસ થતા હોય, એ દરમિયાન જો મેસેજ આપી દઈએ કંપનીને તો એ કંપની પોતાની ડિલિવરી કેન્સલ કરી અને પૈસા પરત આપી દેતી હોય છે. એટલે આ રીતે અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા અને આશ્વસ્ત પ્રોજેક્ટ જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે તેના દ્વારા 7 કરોડ રૂપિયા જેટલા પરત કરાવવામાં આવ્યા છે. જી, પણ આ મુખ્ય વાત આજે હાજી એક પદ્ધતિ છે કે જે કોર્ટ દ્વારા પરત કરાવવાની પદ્ધતિ છે. એમાં સીઆરપીસી 457 માં એક જોગવાઈ છે કે એફઆઈઆર કરી ન હોય તેમ છતાં જો કોર્ટ સમક્ષ આ મામલો આવે અને કોર્ટને યોગ્ય લાગે તો વ્યક્તિને પરત અપાવી શકે છે. બરાબર છે. આ રીતે અમે અત્યાર સુધીમાં લગભગ 2500 જેટલા અરજદારોની અરજીઓ કોર્ટમાં મુકાવરાવી અને કોર્ટે એમાં 5 કરોડ જેટલા રૂપિયા પરત કરાવવા માટેના આદેશો હાલમાં કરી દીધેલા છે અને આ પરત કરાવવાની કાર્યવાહી ચાલુ છે. જી, આ વિશે હા હાજી બોલો બોલો. આ જે કાર્યવાહી છે એ હમણાં જ શરૂ કરવામાં આવેલી છે લોક અદાલતના માધ્યમ દ્વારા. એટલે હવે જેટલા પૈસા અમે બ્લોક કરાવેલા છે લગભગ 20 થી 21 કરોડ રૂપિયા અમારા પબ્લિકના બેંકમાં બ્લોક કરેલા પડ્યા છે. તો આ પ્રક્રિયા ધીરે ધીરે વિક્ટિમ જે ભોગ બનનાર છે એની અરજીઓ કરાવડાઈ અને બેંકમાંથી એનો કેસ ચલાવડાઈ અને પરત કરાવવાની કાર્યવાહી ચાલુ છે. જી જી, મુકેશભાઈ, કોઈ ગ્રાહકના બેંકમાંથી ખોટી રીતે પૈસા ગયા અને બેંક પછી એમ કહી દે કે અમે તો એ લોકોને કઈ કઈ બાબતોથી ચેતવું એના મેસેજ આપીને અવેર કરીએ છે, અમે અમારું કામ કરી લીધું, બાકીનું તમારું ફોડી લો, તો આવા કેસમાં ગ્રાહકના હિતોનું ગયેલા પૈસાનું શું? આ તો ક્યાંક બોર્ડર ઉપર કંઈક ચમકલું થયું અને મેગાફોનથી જાહેરાત કરવામાં આવે કે હવે સમય ખરાબ છે, ધ્યાન રાખજો, પણ તમારે શું કરવાનું છે? બેંકની ચોક્કસ જવાબદારી છે. બેંક એ સર્વિસ પ્રોવાઈડર છે અને ગ્રાહકની વ્યાખ્યામાં ફિટ થાય છે. તો બેંક ગ્રાહકના નાણાં સુરક્ષિત અને સલામત રહેવા જોઈએ. કોઈ પણ સંજોગોમાં બેંક ગ્રાહકની પરસેવાની મહેનતની કમાણી આવા લેભાગુ તત્વો છીનવી લે છે, યુક્તિ પ્રયુક્તિ આચરીને એમને ગેરમાર્ગે દોરે. એને આપણે સાયબર ક્રાઇમ કહીએ છીએ, સાયબર ફ્રોડ કહીએ છીએ. તો સાયબર સિક્યોરિટી સામે સવાલ છે. આખા દેશની બેન્કિંગ સિસ્ટમ સામે અનેક સવાલો છે. આ દેશની બેન્કિંગ સિસ્ટમ ડેટાની ચોરી થાય છે. બેંક આધાર કાર્ડની ઝેરોક્સ, પાન કાર્ડની ઝેરોક્સ માંગે છે. આશ્વસ્ત પ્રોજેક્ટ સાહેબે કહ્યું કે કર્યો છે, સારી વાત શું છે, સાયબર ક્રાઇમ કામ કરે છે, પણ આખા દેશની આપણી સાહેબ સિસ્ટમ ડિફેક્ટિવ છે. કોઈ બી જગ્યાએ તમને ફૂલ પ્રૂફ બધે લીકેજ છે. આ લીકેજનું ગાબડું બહુ મોટું છે અને બેંક ગ્રાહક છેતરાય છે. આપણે જો ચર્ચામાં ઉતરીએ તો સાયબર સિક્યોરિટી અને સાયબર, આજે પ્રધાનમંત્રીએ કહ્યું કે એક ઇનોવેશન કરે ભારત અને સાયબર ક્રાઇમ પર અંકુશ આવે. કંઈક પ્રતિબંધ તો નહીં શક્ય પણ મેક્સિમમ એક અંકુશ આવવા જોઈએ. તો આજની તારીખમાં બેંક ગ્રાહકના નાણાં સુરક્ષિત નથી. ત્યારે મેં પ્રધાનમંત્રીને ટ્વીટ કર્યું. કન્ઝ્યુમર પ્રોટેક્શન એન્ડ એક્શન કમિટીના માધ્યમથી છેલ્લા વર્ષોથી અમે લડત આપીએ છીએ. આ ડિજિટલ ફ્રોડ, બધું ઓનલાઈન બેન્કિંગ એ આપણે કહીએ છીએ, પરંતુ સામે પક્ષે ગ્રાહક બી
છેતરાય છે, ત્યારે ગ્રાહકે બી ક્યારેક સાવધાન બનવાની જરૂર છે. અને સિસ્ટમમાં જે છીના છે, આજે બેને કહ્યું કે ગંભીર, અતિશય ગંભીર સંવેદનશીલ ઘટના છે કે કન્ઝ્યુમર કેરમાં તમે ફોન કરો અને સીધો ફ્રોડ ચીટર પાસે ફોન પહોંચી જાય તો મેળાપીપણું છે. આ મેળાપીપણું બહુ જ ગંભીર છે. તમે ક્યાં વિશ્વાસ મૂકો? વચમાં એક બેંકમાં તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હતી, એમાં બેંક ગ્રાહક પૈસા લેવા જાય તો ડુપ્લિકેટ બેંક અસલ અને તમને ડુપ્લિકેટ એફડી મળે. એમની એફડી પર લોન લેવાઈ ગઈ તો બેંકે જે ચકાસણી ન કરી, ચિંતનભાઈના કેસમાં, આ બેનના કેસમાં બેંક સર્વિસ પ્રોવાઈડર છે, એમને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ લાગુ પડે છે, પણ આ લીગલ પ્રોસિજર બહુ લેન્ધી છે. મુકેશભાઈ, એના વિશે આપણે બ્રેક પછી વાત કરીશું. દર્શક મિત્રો, વોટ મેટર્સ મોસ્ટ કે આવી ઘટના પછી કેટલા સેમિનારો, કેટલા સુધારા, કેટલા વર્કશોપ, કેટલી ટેકનિકલ જાણકારી બેંક તમને આપશે, સરકાર બેંકને આપશે. નોબડી ઇઝ ઇન્ટરેસ્ટેડ ધેટ. વોટ મેટર્સ કે તમારા પૈસા ખોટી રીતે ગયા તો તમારા માટે સરકાર કે બેંક લડે, તમારા પૈસા 3 દિવસમાં મળી જવા જોઈએ. જો તમે એના એ ઘટના માટે સીધી રીતે જવાબદાર ના હો તો આનું નામ સિસ્ટમ કહેવાય. આવા અનેક મુદ્દાને લઈને મળીએ છે. ડોન્ટ ગો એનીવેર, પ્લીઝ સ્ટે. વેલકમ બેક દોસ્તો. બ્રેક પહેલા મુકેશભાઈની વાત અધૂરી હતી. હા મુકેશભાઈ. હા, તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે તમે બેંકની સામે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ સાબિત કરવાની જવાબદારી ગ્રાહકની છે, એટલે આનો લીગલ પ્રોસેસ બહુ લેન્ધી છે. અને બેન્કિંગ લોકપાલ, ઓમ્બુડ્સમેન, તો એ બી એક સિસ્ટમ સરકારે કરી છે. ત્યાં ગ્રાહક પોતે કોઈ પણ વકીલની મદદ મેળવ્યા વગર, અને અમારી સંસ્થા તો નિઃશુલ્ક કાનૂની સહાયતા આપીએ છીએ અમે. મુકેશભાઈ, મુદ્દો એ આવે છે કે જે નિર્દોષ માણસ આનો ભોગ બન્યો છે, હા. આ પ્રક્રિયાઓ પણ એને કરવાની, સરકાર કે બિલકુલ. બેંકની કોઈ જવાબદારી જ નહીં. આપણે એ વિશે હવે વધારે આની વાત કરીશું. મુકેશભાઈ, સમસ્યા સાહેબ સરકાર જ ઉકેલી શકે. સરકારે બધા જ બેંક ગ્રાહકોના રકમ અનધિકૃત ઉપાડ થાય કે ગ્રાહક ફરિયાદ કરે તો એને વીમાથી સુરક્ષિત કરવા જોઈએ. એ આપણે Simple. પછી વાત કરીએ. ધેટ્સ અ હાજી. ગુડ પોઈન્ટ. તો ગ્રાહકને એની રકમ ચોક્કસ પાછી મળી શકે છે. સની વાઘેલા, એક બહુ જ અત્યાર સુધી વાત ઉપરથી એ મુદ્દો નીકળે છે, એમાંથી આ સવાલ કે ગ્રાહકોને ફરજ પાડીને આધાર અને પેન કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવામાં આવ્યા, એનાથી એની ડિટેલ્સ ફ્રોડસ્ટર્સ પાસે પહોંચે છે કેવી રીતે? નહીતર એ લોકોને ખબર કેવી રીતે પડે કે આનો બેંક એકાઉન્ટ નંબર આ છે, પૈસા આટલા છે, અને આ લીક કરવાથી કેવી રીતે કોઈને છેતરી શકાય? અને આવું થયું હોય, જો ક્યાંકથી એ લીક થયું હોય તો એની સામે કયા સાયબર લોઝ લાગી શકે? એક તો સૌથી મહત્વનો પ્રશ્ન છે કે એની ડિટેલ લીક કેવી રીતના થાય. તો હું માનું છું ત્યાં સુધી કે આધાર કે યુઆઈડીઆઈ માંથી લીક નથી થતી. માનો કે તમે પેટ્રોલ પંપ ઉપર ઉભા છો, પેટ્રોલ પંપ પર કોઈ તમને જ્યારે પેટ્રોલ પુરાવો છો ત્યારે તમને આવીને કહે છે કે સર તમને કોઈ ક્રેડિટ કાર્ડ જોઈએ છે, સર તમને કોઈ ડેબિટ કાર્ડ જોઈએ છે. તમે એરપોર્ટ ઉપર આવો છો, તમે રેલવે સ્ટેશન ઉપર આવો છો, તમે કોઈક એવા પબ્લિક પ્લેસ પર ઉભા હો છો. એટલે આપણે હંમેશા કોઈ વિક્ટિમ બને તો વિક્ટિમને જ સૌથી પહેલા એને ખબર હોય છે કે ક્યાં તો એને યાદ આવે છે કે મેં ક્યાંક ને ક્યાંક મારી ડિટેલ ક્યાંક ને ક્યાંક કોઈ રિવોર્ડ પોઈન્ટ માટે કે ક્યાંક ને ક્યાંક કોઈ લોન અપ્લાય કરવા માટે કે ક્યાંક ને ક્યાંક કોઈ ક્રેડિટ કાર્ડ અપ્લાય કરવા માટે મેં મારી ડિટેલ આપી દીધી છે. સો એવી ડિટેલ હું માનું છું ત્યાં સુધી કે ગવર્મેન્ટ એજન્સીઝ કે કોઈ એવી એજન્સીઝ તરફથી નથી જતી. દેટ વી નીડ ટુ રેસ્ટ એશ્યોર્ડ ઓન ધેટ પાર્ટ. સેકન્ડ વસ્તુ છે કે આમાં કયા કયા સાયબર લોઝ લાગી શકે. તો આની અંદર સનીભાઈ, એક વાત યાદ આવી. 6 વર્ષ પહેલા એક રિપોર્ટ આવ્યો હતો કે ભારતના 13 કરોડ આધાર કાર્ડનો ડેટા બહાર ક્યાંકથી લીક થઈ ગયો છે, અને નાઇજીરિયાની ખંડણીખોર ગેંગ તરફથી ભારતના પૈસાદાર લોકોને ખંડણીના ફોન એ આધાર કાર્ડની, એવી એક વાત, અને ન્યૂઝ પણ એવા 3-4 લીડિંગ મીડિયામાં આવ્યા હતા. આ વાત સાચી છે? દેખો, મહદઅંશે આ વાત કદાચ સાચી હશે. એટલે ઘણા બધા ડેટા ડાર્ક વેબ અને ડીપ વેબ પર ઘણા બધા વેબસાઇટ્સ થી લીક થતા હોય છે. રાઈટ, ઘણા બધા એવા હું માનું છું ત્યાં સુધી જે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ્સ કે જે એજન્સીઝ છે એના બી ઘણા બધા ડેટા લીક થતા હોય છે, હેક થતા હોય છે. એટલે આ ન્યૂઝ મારા ધ્યાનમાં નથી, એટલે આઈ વુડ નોટ કમેન્ટ કે વેધર ઇટ્સ અ રાઈટ ન્યૂઝ ઓર અ ફેક ન્યૂઝ. બટ યસ, દેર આર ચાન્સીસ કે ડાર્ક વેબ અને ડીપ વેબ પર જઈ અને ઘણા બધા ડેટા એવા વેચાતા હોય છે. બટ વોટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ સે કે ગવર્મેન્ટ એજન્સીઝ કે જે આધાર એજન્સી છે કે આધારનો જે
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે ત્યાંથી નથી લીક થતા. ઇટ કુડ બી એનો કોઈ મર્ચન્ટ છે એ હેક થાય છે. ઇટ કુડ બી એના કોઈ અગ્રીગેટર છે એ હેક થાય છે. ઇટ કુડ બી કે એને જે કેવાયસી એજન્સીઝ છે એ બ્રીચ થાય છે અને એ બ્રીચ થવાની સાથે સાથે આ વસ્તુ થાય છે. રાઈટ. સેકન્ડ વસ્તુ એ છે કે હું માનું ત્યાં સુધી કે ઘણીવાર અમે એવું ઓબ્ઝર્વ કર્યું છે કે આપણે જે સિસ્ટમ્સ યુઝ કરતા હોઈએ છીએ કે માનો કે બેંક વાળા જે કોર બેન્કિંગ સોલ્યુશન્સ વાપરતા હોય છે, એટીએમ સ્વિચ વાપરતા હોય છે, એમને જે કાર્ડ આઉટસોર્સિંગ માટે જે પીસીઆઈ ડીએસએસ ના જે વેન્ડરને જે કાર્ડ છાપે છે એમને આખો કોન્ટ્રાક્ટ આપેલો હોય છે, એનું જે કમ્પ્લાયન્સ છે અને એનું જે કહેવાય ને કે જે કમ્પ્લાયન્સ મેન્ડેટરી છે કે આરબીઆઈ કહે છે કે બધાએ કરવું જ પડશે, એની ઓડિટ કરાવવી પડશે, એનું મોનિટરિંગ કરાવવું પડશે. પણ હું માનું ત્યાં ને ત્યાં પ્રોબ્લેમ છે. બીકોઝ એ અમુક વાર જેમ કે આમના કિસ્સામાં દેખો તો એમનું ઈસીએચ એનએસીએચ માં એમનું રજીસ્ટર થઈ ગયું અને એનએસીએચ માંથી ઈસીએસ માંથી પૈસા કપાવા ગયા. તો ક્યાંક ને ક્યાંક એ બધી વસ્તુઓ હેક થાય છે. સેકન્ડ વસ્તુઓ છે કે હમણાં એક પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન છે જે which I was doing it for one of the agencies wherein ઘણી બધી એવી એનબીએફસીસ અમે પકડી, ઘણી બધી એવી એનબીએફસીસ પકડી કે જેમને એનબીએફસી ના લાયસન્સ લીધા છે, જેમને એવી ઘણી બધી એનબીએફસીસ એક્વાયર કરી છે એ લોન આપવા માટે, ભારતની ઇકોનોમીને ડિસ્ટર્બ કરવા માટે, ભારતના લોકો સાથે ફ્રોડ કરવા માટે, ભારતના લોકોને લોભામણી લાલચો આપી લોન આપી અને પછી એની રિકવરી 5%, 10%, 15% કરવા માટે આપી છે. અને એ જો ના થાય તો એ બીજા 50 લોકોને એનો ડેટા આપશે કે આ ડેટા તમે બી વાપરો, આ ડેટા તમે બી વાપરો, આ ડેટા તમે બી વાપરો. સો કમિંગ બેક ટુ ધીસ કે જે સાયબર ક્રાઇમનો જે સ્પ્રેડ જે ફ્રોડસ્ટરની જે મોડસ ઓપરેન્ડી છે એ બહુ વાઇડ સ્પ્રેડ થઈ રહી છે. સાહેબે બહુ એક સરસ એક્ઝામ્પલ આપ્યું કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનું પોર્ટલ છે જે ઈ કોમર્સ અને જે બેંકોને જોડે છે. પણ મને જ્યાં આ વસ્તુની અંદર જે વસ્તુ લાગે છે કે કંઈક નવું થવાની જે વસ્તુની એમાં એ કહેવાય ને કે એક ઓપોર્ચ્યુનિટી છે, દેટ ઇઝ નોન એઝ એનાલિટિક્સ. કે માની લઈએ કે આપણને ઇન્ટરનેટ ઉપર એવા ખોટા નંબરો મળે છે, આપણને એવા ખોટા બારકોડો આવે છે, ખોટી આઈડેન્ટિટી આપીને લોકો લોભામણી લાલચો આપે છે. તો વાય કાન્ટ અ ગવર્મેન્ટ ક્રિએટ અ સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ ઓર વાય કાન્ટ કે એ લોકો એટલીસ્ટ સિટીઝનને અવેર કરે કે એ સિટીઝન જ એ બધું નાખે. એટલે માની લો કે કોઈકની જોડે XYZ જગ્યાએ થયું, એ સિટીઝને અપલોડ કર્યું અને તમે ઇસી મોમેન્ટે તમે ટ્રાયમાંથી એનો ફોન નંબર બંધ કરાવી દો. ઘણા બધા કેસમાં એવું દેખ્યું છે કે ફોન નંબર ચાલુ હોય છે એટલે ફ્રોડસ્ટર નો તો એ ધંધો છે કે દિવસમાં 1000 લોકોને ટાર્ગેટ કરવાના છે, 1000 લોકોમાંથી 100 લોકો એના મળી ગયા એટલે 100 લોકોમાંથી 10 લાખનો એનો ટાર્ગેટ પૂરો થઈ ગયો. પણ આપણે એ ટાર્ગેટ એનો પૂરો થવા દેવા નથી ઈચ્છતા. એટલે કહેવાય ને કે એક મોનિટરિંગ, એક સિક્યોરિટી ઓપરેશન્સ જેવું ક્રિએટ થઈ શકે અને એક એનાલિટિક્સ નીકળે અને એનાલિટિક્સ સાથે સાથે જો અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે, એમએલ ની એલ્ગોરિધમ્સ છે, એના ઉપરથી કંઈક ને કંઈક આપણે ઇન્ટેલિજન્સ આઉટપુટ કાઢી શકીએ. અને જો ઇન્ટેલિજન્સ આઉટપુટ કાઢ્યો ને તો હું માની શકું છું કે આપણે પ્રોએક્ટિવ વેમાં જઈએ છીએ. અત્યારે જે વે છે ને ઇટ ઇઝ ઓલ અબાઉટ રિએક્ટિવ, કે આપણી જોડે કંઈ થયું, વિક્ટીમે અપલોડ કર્યું, વિક્ટીમે કમ્પ્લેન કરી, ઈ કોમર્સ અને એજન્સીસ કનેક્ટ થયા અને એના ઉપર આપણે કંઈક રિએક્શન આપ્યું. આપણે એક રિએક્શન આપ્યું કે આપણે એનું બ્લોક કરવું જોઈશે, એ બીજી બેંકને નોટિફાય કરવું પડશે. પણ જો હું માનું ત્યાં સુધી આવા કોઈ પ્રોએક્ટિવ પગલા લેવામાં આવશે ને તો હું માનું ત્યાં સુધી આપણે 100% તો નાબૂદ નહીં કરી શકીએ, પણ આપણે આમાં 50 થી 60% જે છે આ ટાઈપના ફ્રોડ ઉપર આના ઉપર કર્બ લાવી શકાય. રહી વસ્તુ પૈસા પાછા કેમ નથી આવતા, બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે પૈસા પાછા કેમ નથી આવતા. તો માની લઈએ કે ઘણા બધા અકાઉન્ટ્સ કે બેંકની અંદર એવા કાન ડર બી હવે કે એવા કોઈ એસ્ક્રો અકાઉન્ટ બને કે કોઈના અકાઉન્ટમાં આવા ફ્રોડના મની આવ્યા, કોર્ટનો ઓર્ડર આવે કે એ પહેલા એ મની ત્યાંથી ડેબિટ થઈને એસ્ક્રોમાં આવી જાય. જો એ સાચું હશે તો એના અકાઉન્ટમાં પાછા આવશે અને જો એ ખોટો હશે તો એસ્ક્રો અકાઉન્ટમાં જતા રહે અને ફ્રોમ ધેટ સેન્ટ્રલ અકાઉન્ટ યુ ડિપોઝિટ ધેટ મની વિધિન ધ સ્ટિપ્યુલેટેડ ટાઈમ લાઈન ટુ ધ વિક્ટિમ્સ અકાઉન્ટ. હું માનું જો આવું કંઈ કરવામાં આવે ને તો પૈસા બી પાછા આવી શકે છે, પ્રોએક્ટિવ મેજર્સ બી લઈ શકાય છે અને ઘણા બધા એવા આપણે કહેવાય ને કે ઇન્ટેલિજન્સ કે માનો એક જ એરિયામાંથી ફ્રોડ થઈ રહ્યા છે, એક જ એરિયામાંથી સિમ કાર્ડ આવી રહ્યા છે, તો એના લોકેશન્સને કહેવાય ને આજે એજન્સીઝ ઘણા બધા ક્રાઇમ્સ એના ઉપર સોલ્વ કરતી હોય છે. તો માનું કે એ ટાઈપનું કરવામાં આવે ને પ્રોએક્ટિવ ઇન્ટેલિજન્સ તો ઘણી બધી વસ્તુઓ સોલ્વ થઈ શકે છે. એટલીસ્ટ આપણે મોબાઈલ બંધ નહીં પણ એને એ મોબાઈલ ઉપર વોટ્સએપ જેટલા ચાલે છે, એ મોબાઈલ ઉપર ટેલિગ્રામ ચાલે છે, એ મોબાઈલની ઉપરથી જેટલી વસ્તુઓ રજીસ્ટર થઈ છે એટલીસ્ટ
એ બધી જ એજન્સીને એક સાથે કરવામાં આવે ને તો હું માનું ત્યાં સુધી કે ઘણી બધી વસ્તુઓ સોલ્વ થઈ શકે છે આની અંદર. સનીભાઈ, આ બધી ઘટનાઓ સાંભળ્યા પછી, આટલી આપણે ચર્ચા કર્યા પછી એક સવાલ ઉઠે છે, એમાં તમે ખાલી હા કે નામાં જવાબ આપજો કે આપણે દુનિયાના વિકસિત રાષ્ટ્રોની કક્ષામાં આવવા માટે ડિજિટલ ઇન્ડિયાની ઝડપનો જે ઉપાડો લીધો છે, જે કામ 10 વર્ષમાં ગ્રેજ્યુઅલી ફૂલ પ્રૂફ અને એક ડિસન્ટ સિસ્ટમ કરતા કરતા ધીરે ધીરે પહોંચાય, એ 1 વર્ષમાં કરી નાખવાની જે ઝડપ છે, એ ઝડપે ગ્રાહકોના હિતો અને ગ્રાહકોને પોતાને બાનમાં લીધા છે એવું કહી શકાય? દેખો, દરેક ટેકનોલોજીના તમે મને હા કે નામાં જવાબ આપવાનો તો મારો આન્સર આમાં હા બી હશે અને ના બી હશે, કારણ કે ટેકનોલોજીના જેટલા ફાયદા છે ને એ આજે કોઈ સુનો ગણી લો એના ગેરફાયદા સનીભાઈ, છે. આપણે વી આર નોટ અગેન્સ્ટ ટેકનોલોજી એટ ઓલ, વી આર વિથ ઇટ, અને થવું જ જોઈએ, કારણ કે પેપરલેસ ઇન્ડસ્ટ્રી એન્વાયરમેન્ટ માટે બહુ જરૂરી છે. એક કાગળનું એક A4 સાઇઝનું એક પાનું એક ડાળીમાંથી બનતું હોય છે, એટલે વી આર વિથ ધ ડિજિટલ ટેકનોલોજી. But what I am concerned, what I am talking about is the rat race or unnecessary speed to cope up with the developed countries. That should have been gradual and scientific. That is what I am saying. Yeah. So to answer is, we need to follow the rat race. I think, still I'll give my answer in this way. Yeah. We need to follow the rat race. We need to be with that, world and cope up the world. But the priority on the digitalization or digitization should be given. At the same time, cyber security જે છે કે at the same time Exactly. cyber crime જે છે એને બી એટલું જ પ્રાયોરિટી Exactly. આપવું જોઈએ. Exactly. હું માનું સાહેબ બહુ સરસ એક્ઝામ્પલ આપે. 50 લોકોની ટીમ છે, સાહેબને બી ખ્યાલ છે 50 લોકોની ટીમ જો 100 લોકોની ટીમ થશે તો આજે જે કામ કરવાની ઝડપ છે ને એ હું માનું ત્યાં સુધી એ એકદમ કહેવાય ને કે રોકેટની સ્પીડ પર, ચિત્તાની સ્પીડ પર કામ થશે. જી. તો એ જે અપ્રુવલ્સ, જે મિકેનિઝમ્સ છે, જો એને કરવામાં આવે તો માનું ત્યાં સુધી કે આપણે ડેફિનેટલી જી. કોપ અપ બંને વસ્તુમાં કરી શકીએ. જી જી, વેરી વેલ સેડ. ચિંતન કેવલિયા, તમારી સાથે જે થયું એ આજે 10 મહિનામાં જે ફોલોઅપ છે, જે પ્રોગ્રેસ છે, એનાથી તમને બીજા ગ્રાહકોને તમે શું અવેર કે એલર્ટ કરવા માંગો છો, અથવા તો પરિણામલક્ષી તપાસ કેવી હોવી જોઈએ? અત્યાર સુધીમાં તો તમારું સોલ્વ થઈ જવું જોઈએ. અહીંયા છે ને બે મુખ્ય મુદ્દા છે. એક મુદ્દો એવો છે જે સાહેબે વાત કરી, ટાંક સાહેબે, કે મોટી અમાઉન્ટનો જ્યારે કેસ બને ને ત્યારે સાયબર ક્રાઇમ એક્ટિવ થઈ જાય. પણ જ્યારે મેં મારો કેસ પોર્ટલ ઉપર એક્ટિવ કર્યો, પછી મને કોલ આવ્યો, મને કીધું તમારે હવે પોલીસ સ્ટેશનમાં જવાનું. હું પોલીસ સ્ટેશનમાં ગયો. પોલીસ સ્ટેશને મને એવું કીધું કે અમારી પાસે તો કોઈ ઇક્વિપમેન્ટ ના હોય, અમે શું તપાસ કરીએ તમારી, તમે સાયબર ક્રાઇમમાં જાઓ. એટલે હું સાયબર ક્રાઇમમાં ગયો, ત્યાં મેં એપ્લિકેશન આપી. કોઈ મારી એપ્લિકેશન લેવા માટે પણ તૈયાર નથી ત્યાં, બરાબર. એમને મને ક્લિયર કટ કીધું કે તમે પાછા પોલીસ સ્ટેશન જાઓ. હું ત્યાંથી હટ્યો નહીં, મેં ત્યાંથી પોલીસ સાથે વાત કરાઈ. એટલે કોન્સ્ટેબલે કીધું તમે પાછા આવી જાઓ. ત્યાં પછી મેં કમસે કમ પોલીસ સ્ટેશનમાં 58 ધક્કા પ્રિસાઇઝલી ખાધા છે, 58 ટાઈમ્સ, બરાબર. કોઈ સોલ્યુશન આજના દિવસમાં મળ્યું નથી. અને છેલ્લી જે પોઈન્ટ છે એની અંદર મેં પોલીસની પણ કમ્પ્લેન કરેલી. એટલે શ્રીવાસ્તવ સાહેબ પાસે મારો કેસ ગયો છે. હવે મારે જોવાનું છે કે શું થાય. બાકી બેંક એના તરફથી કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપતી નથી અને કશું જ કરતી નથી. બટ હા, મેં એક વસ્તુ ધારી છે કે આ નાની અમાઉન્ટનો કેસ હોય છે ને, આવા રોજ કેસ આવે છે. એક પોલીસ સ્ટેશનમાં પ્રિસાઇઝલી 6 થી 7 કેસ આવે છે. એક અલગ કાગળના ચોપડામાં નોંધાઈ જાય, બરોબર. પછી એ ધારે કે કેટલો ઝડપથી માણસ ભૂલી જાય છે આ કેસ, એટલો ભૂલાવીએ આપણે. ધક્કા ઉપર ધક્કા ખવડાવીએ, વેઇટ કરાવીએ એમને, એટલે એ ભૂલી જાય તો કેસ ઓવર થઈ ગયો. એક દિવસે ચોપડી બંધ કરી દેવાની અને ભૂલી જવાનું. મોટો કેસ હોય તો હાઇલાઇટ થાય, મોટી અમાઉન્ટ હોય તો હાઇલાઇટ થાય, પણ નાના જે 3 લાખથી નીચેના કેસ છે એની કોઈ નોંધ જ લેવાતું નથી કે માણસ ભૂલી જાય. જી, બહુ જ ઇઝ અ વેરી સોરી સ્ટેટ ઓફ સિચ્યુએશન. અને ખોટી રીતે ભોગ બનેલી વ્યક્તિને 8મા 9મા મહિને પણ આ સ્થિતિ હોય તો આપણી કઈ જાતની તપાસની સિસ્ટમ છે, દેટ શોઝ. આપણે સારા સેમિનારમાં સરસ પેપર્સ પ્રેઝન્ટ કરીએ, મલ્ટીમીડિયા પ્રોજેક્શન કરીએ, 4 મોટા સ્ક્રીન મૂકીએ, દેટ્સ અ ડિફરન્ટ થિંગ. ધીસ ઇઝ ધ રિયાલિટી. લેટ અસ હોપ इट इम्प्रूव्स. रंजन सर, बैंक फ्रॉड रोकने के लिए बैंक के अंदर कैसी फुल प्रूफ सिस्टम होनी चाहिए? जो इनकी बात, वो बहन की बात सुन के लगता नहीं है.
इसमें मैं दो चीज बताना चाहता हूं सर। एक फ्रॉड ऐसा होता है जो हैकर करते हैं, फ्रॉडस्टर करते हैं, वो सिर्फ ग्राहक और फ्रॉडस्टर के बीच होता है और वो भय और लालच का होता है कि आपका केवाईसी बंद कर दिया जाएगा, अकाउंट बंद कर दिया जाएगा, इतना चीज दीजिए। आपको तुरंत जांच करना चाहिए कि बैंक लगातार हर चैनल में, आपके चैनल में भी दिखला रहे हैं, हर चैनल में आता है कि आपको किसी के साथ कभी भी किसी भी बैंक का कोई डिटेल्स शेयर नहीं करना है। ये 5 सालों से लगातार आ रहा है, दिन में कम से कम तो 1000 बार आता है। दूसरा, एक आता है कि आपकी लॉटरी निकल गई है, इस पर क्लिक करें, आपको लॉटरी आ जाएगी। या तीसरा आता है कि हम ओलेक्स से बोल रहे हैं, आपने ये चीज बेचने का किया था, मैं 1 रुपया आपको ट्रांसफर करता हूं और आप अगर ओके करेंगे तो सारा पैसा मैं आपको पे कर दूंगा। अब 1 रुपया आने के बाद वो ग्राहक क्या करता है कि 1 रुपया आ गया है, वो बोलता आ गया है, सामने से क्यूआर कोड आता है। क्यूआर कोड स्पेशली सिर्फ और सिर्फ पेमेंट के लिए है, वो क्रेडिट पाने के लिए नहीं है। और वो सामने से आता है कि क्यूआर कोड पर क्लिक कीजिए, आपको पैसा मिल जाएगा आपके अकाउंट में। वो क्लिक करता है, पैसा निकल जाता है। तो लगातार प्रसार और प्रचार के द्वारा बताया जा रहा है और हमेशा हर बैंक जो है वो अपने ग्राहकों को एसएमएस भेज रही है कि हमारा एक स्पेसिफाइड नंबर है, जैसे स्टेट बैंक के लिए 1800111119, आप यहां कीजिए, फ्रॉड की जैसा ही हुआ है वो रोक दिया जाएगा, उस फर्दर कुछ नहीं हो पाएगा। या आप देखिए ओटीटी जब भी आता है, मैडम का था, ओटीटी के नीचे लिखा रहता है प्लीज डू नॉट शेयर विथ एनीवन। हम ओटीटी तक पढ़ते हैं, उसके नीचे का ये लाइन भूल जाते हैं, उसमें हर बैंक लिखती है प्लीज डू नॉट शेयर, लेकिन हम शेयर कर लेते हैं। और तीसरा जो सबसे बड़ी बात है कि अभी जितने ट्रांजेक्शन हो रहे हैं उसके नीचे में एक लाइन आता है, वो लोग नहीं पढ़ते हैं, इफ नॉट डन बाय यू प्लीज कॉल, इतना नंबर एक दिया रहता है। सारे बैंक जो है वो एक इंफॉर्मेशन नीचे में देते हैं, कोई पढ़ता नहीं है, वो देखता नहीं है, और फिर जब देर हो जाती है तो पैसे को रोकना मुश्किल होता है। हाँ, जब सामान खरीदा जाता है ऑनलाइन, उसमें 3 दिन का देर होता है, तो वो तुरंत अगर आप रिपोर्ट करते हो विदिन 24 आवर्स, हमें या फिर साइबर क्राइम को वो रोक दिया जाता है। लेकिन जो पैसा निकालने का काम होता है, वो पैसा का काम इतने त्वरित गति से होता है कि आप ओटीटी बताएं और पैसा निकला। और इसके लिए बैंक बहुत सारे, पहले जैसे देखिए कि आप एटीएम कार्ड कहीं भी यूज करते थे, एटीएम से पैसा निकालते थे, लिमिट हमने किया पहले 50,000, अभी 40,000 का लिमिट कर दिया है। इसके बाद हमने कर दिया है कि 10,000 के ऊपर जब भी आप निकालेंगे एक ओटीटी आएगा आपके मोबाइल पर, और वो ओटीटी डालेंगे तभी वो निकलेगा पैसा, नहीं तो नहीं निकलेगा ओटीपी के बगैर। तो ओटीपी के बगैर जब पैसा नहीं निकलेगा तो 10,000 से ऊपर कोई निकाल नहीं सकता आपके कार्ड से। कार्ड बहुत बार हैक होता है, जब आप कार्ड का यूज करते हैं हैक होता है, लेकिन फिर भी सीवीवी आपका बचाव करता है अगर आप वो किसी को ना बताएं, और दूसरा अपना पासवर्ड शेयर ना करें तो भी वो आपका बचाव करता है। लेकिन बैंकों के द्वारा हमेशा हम लोगों तक पहुंच रहे हैं कि अपना कोई भी जो जानकारी है वो किसी के साथ शेयर ना करें। वो सिर्फ और सिर्फ बैंक में आप कर सकते हैं। इवन इंटरनेट बैंकिंग, उसमें जब आप अंदर घुसते हैं वैसे ही एक ओटीपी आता है, तब आप घुस पाएंगे। जब ट्रांजैक्शन करते हैं तो ट्रांजैक्शन हो कि नहीं हो उसके लिए एक ओटीपी आता है। ये दोनों चीज हम शेयर कर दें तो निश्चित तौर से दिक्कत होगी। हमारे मोबाइल पर फोन आता है बहुत बार, मोबाइल वाला हमें अपने मोबाइल पर जाके बोलता है कि हम आपका केवाईसी वगैरह ठीक कर देंगे, हम मान जाते हैं, लेकिन वो मोबाइल पर घुस के हमारा सारा डेटा जो है वो ले लेता है और हमारे मोबाइल को हैक करके और हमारा सिम कार्ड भी हैक कर लेता है, और आने वाले समय में ओटीपी जो है वो हमारे पास ना आकर उसके मोबाइल में आता है, जिससे वो सारा पैसा आपका निकालता है। तो बहुत जरूरी है सावधानी। आप देखिए डेवलप कंट्री, जैसे सर ने बताया, ऐसा कोई डेवलप कंट्री नहीं है जहां हमारे से ज्यादा हैकिंग नहीं हो रही है। कोई तो बहुत सारे तो बैंक बंद हो गए अमेरिका में। मतलब हैकर्स जो हैं दे आर डूइंग रेगुलरली देयर वर्क इन दिस एरिया, कैसे हैक किया जाए, बैंक को ही हैक कर लेते हैं। बट हम आशा रखें कि इनके साथ, इनके जैसे लोगों के साथ जो फ्रॉड हुआ
उनका समाधान निकालने की कोई फास्ट सिस्टम भी डेवलप हो। टाक साहेब, आपने एक ધ્યાન દોરવા માંગીશ, હમણાંથી એક નવું શરૂ થયું છે, આપના ધ્યાનમાં હશે જ કે મોબાઈલ ઉપર હમણાંથી એક એડ આવે છે કોઈ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કે વોટએવર, કે તમારો થંબ ઇમ્પ્રેશન આપો, આ દુનિયાના મહાન જ્યોતિષી સામે બેઠા છે, તમારી થંબ ઇમ્પ્રેશન જોઈને, હસ્તરેખાઓ જોઈને તમને મફતમાં 5 મિનિટમાં ઉજ્જવળ ભવિષ્ય કહેવામાં આવશે. અને કેટલા ઉત્સાહી મૂર્ખાઓ થંબ ઇમ્પ્રેશન આપી પણ દે છે, એનો ક્યાં ઉપયોગ થઈ શકે એમને ભાન નથી પડતું. એટલે આવા પણ કેસીસ છે, તમે લોકોને થોડા તમારી રીતે અવેર કરજો. અચ્છા ટાક સાહેબ, એક મહત્વનો મુદ્દો, આટલી બધી ચર્ચા પછી કે આટલા બધા જે ફ્રોડ થયા છે એમાં કેટલા પકડાયા અને કેટલાને ઓફિશિયલી સજા થઈ? ડુ યુ હેવ એની ફિગર્સ ઓફિશિયલી? પકડાવા જે ગુના દાખલ કરો, જે બનાવ બને છે એમાંથી ગુના દાખલ થવાની સંખ્યા ઘણી બધી ઓછી છે. અને ગુના દાખલ થાય પછી ડિટેક્ટ થાય, એને સજા પડે, એ આખો બહુ લાંબો ટ્રેક હોય છે. અને કોર્ટમાં કેસ ચાલતા 2, 3, 4 વર્ષ થતા હોય છે. એટલે એ હાલમાં મારી પાસે કેટલા લોકોને શિક્ષા થઈ એવા આંકડા નથી, પરંતુ સરકારશ્રી આના માટે વધુ ને વધુ ગુના દાખલ કરવા, અને અમને ત્યાં સુધી સૂચના છે કે શું મોટો જરૂર પડે, માની લો કે ફરિયાદી ક્યાંય ફરિયાદ કરવા ન માંગતા હોય અને સ્કેન્ડલ કોઈ પોલીસના ધ્યાનમાં આવે તો પોલીસ જાતે સરકાર તરફે ફરિયાદ કરી અને આરોપીઓ અટક કરવા માટેની કાર્યવાહી કરી શકે છે. એટલે એ રીતે પણ અમારે ત્યાં સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે બોગસ આધાર કાર્ડ બનાવી અને જે સિમ કાર્ડ લેવામાં આવતા હોય તો એના માટેના પણ અમારે 3-4 ગુના દાખલ કરવામાં આવ્યા છે. લોકોને આવી રીતે છેતરતા હોય, છેતરપિંડી કરતા હોય તો એના સામે ચાલી ડેટા એન્ટ્રી ફ્રોડ એક છે કે ડેટા એન્ટ્રી કરવાના નામે લોકોને કામ આપવાના બહાને એમની પાસેથી પેનલ્ટી લઈ અને એમની પાસેથી પૈસા પડાવતા હોય છે ડરાવી ધમકાવીને. તો એના માટે પણ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા 3 ગુના સરકાર તરફે દાખલ કરવામાં આવ્યા. વિક્ટીમ અમારી પાસે નથી આવ્યા, પણ અમે જાતે ફરિયાદી બની અને કાર્યવાહી કરી છે. હમણાં સની વાઘેલાએ જે વાત કરી કે આવી આઈડીઓ દૂર કરવાની હોય, જ્યાં કોઈ પણ પ્રિવેન્ટ કરવાના પ્રયત્નો કરવા જોઈએ, તો પ્રિવેન્ટ કરવા માટે આપણે આજે હમણાં વાત કરી આધાર કાર્ડ ખોટા હતા તો એની કાર્યવાહી કરવામાં આવી. સ્ટેટ સાહેબ જે પોર્ટલ છે NCRP પોર્ટલ, તો એ પોર્ટલ ઉપર જો રિપોર્ટ કોઈ મોબાઈલ નંબર કે કોઈ એકાઉન્ટ નંબરની તપાસ કરીએ તો એના વિરુદ્ધમાં કેટલા ગુના છે એ પણ જાણી શકાય છે અને અમે એ રીતે એ લોકોને બ્લોક પણ કરતા હોય છે. હાલમાં અત્યાર સુધીમાં સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા લગભગ 10,000 જેટલા સિમ કાર્ડ બ્લોક કરાવવામાં આવ્યા છે. અને ખૂબ ઘણા બધા બેંક એકાઉન્ટ, અસંખ્ય પ્રમાણમાં બેંક એકાઉન્ટ અમે બ્લોક કરેલા છે અને એ પૈસા પરત લાવવાના પણ પ્રયત્નો ચાલુ છે. પછી હમણાં જેમ કસ્ટમર કેર ફ્રોડ, તો અમે સાયબર પેટ્રોલિંગ કરીએ છીએ, મારું પ્રિવેન્શન યુનિટ છે અને જે સાયબર પેટ્રોલિંગ કરે છે અને ઇન્ટરનેટ ઉપર, સોશિયલ મીડિયા ઉપર જ્યાં જ્યાં ફેક આઈડીઓ બનેલી હોય, કોઈને ખોટી રીતે ઓફર કરતી હોય તો કંઈ ગુનો બને એ પહેલા જ એને અમે ડિલીટ કરાવવા માટેના, રિમૂવ કરાવવાના રિપોર્ટ કરીએ છીએ. OLX ઉપરથી અમે અત્યાર સુધીમાં લગભગ 35,000 જેટલી ખોટી આઈડીઓ દૂર કરાવી છે. ફેસબુક માર્કેટ પ્લેસ ઉપર ખોટી રીતે ફેક વસ્તુઓ વેચવાના બનાવ બનતા હોય તો ત્યાંથી પણ અમે લગભગ 7,000 જેટલી ફેસબુક આઈડીઓ દૂર કરાવેલી છે. ઇવન કસ્ટમર કેરના નંબરો છે એ અમે દૂર કરાવેલા. 30 જેટલી સરકારી વેબસાઇટ બનાવી હતી ખોટી, કે જેમાં પાસપોર્ટના નામે, વિઝાના નામે કે કોઈ જોબના નામે માહિતી ભેગી કરવામાં આવતી હોય અને ત્યાર પછી છેતરવામાં આવતા હોય. તો આવી 30 જેટલી વેબસાઇટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા શોધી કાઢવામાં આવી અને એને દૂર કરવામાં આવી. જે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનની જે હમણાં જે વાત કરી એક વિક્ટીમે કે લોન લઈ અને પછી એને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે અને એની પાસેથી વધુ ને વધુ 10-10%, 15-15% વ્યાજ વસૂલવામાં આવે, તો આવી 332 જેટલી એપ્લિકેશન અમે પ્લે સ્ટોર ઉપરથી દૂર કરાવી છે રિપોર્ટ કરી. પરંતુ આ ડિજિટલ જે એરિયા છે એટલો બધો વિશાળ છે અને એની એટલી બધી ફ્લેક્સિબિલિટી છે કે એ જ્યારે એક દૂર કરાવીએ તો તરત જ પાછી ફરીથી અપલોડ થઈ જતી હોય અને આ કાર્યવાહી પણ એમના ચોર માટે પણ એટલી સરળ હોય છે જેટલી અમારે દૂર કરાવવાની હોય છે એની કરતાં પણ સરળ હોય છે. એટલે જેટલી દૂર કરાવે એટલી તરત બની જતી હોય છે. પરંતુ આ અનુસંધાને હમણાં જ RBI દ્વારા લગભગ 2,000 જેટલી એપ્લિકેશન
એને દૂર કરાવી છે અને હા, ગૂગલ તાક સાહેબ, રિપોર્ટ આપીને બંધ કરાવી હા, છે. હાજી, હાજી. એટલે આ પ્રકારની તમામ ક્ષેત્રની અંદર અમારી કાર્યવાહી જી. ચાલુ હોય છે. અમે જી. પ્રિવેન્શન માટેના પણ પ્રયત્નો કરીએ જી, જી, જી. છીએ, ડિટેક્શન માટેના પ્રયત્નો પણ કરીએ તાક છીએ સાહેબ, એક અને આપણે we are- જે લોકોના પૈસા ગયા છે એ પરત લાવવાના પણ પ્રયત્નો જી. કરીએ છીએ. જી. પણ અમને પણ એવું લાગે છે કે આમાં હજી ઘણું બધું જી, કરવાની બહુ જરૂર છે. સાચી વાત. મુકેશભાઈ, એક છેલ્લો સવાલ આપને. આપ ઇન્સ્યોરન્સની વાત કરી રહ્યા હતા, હાજી. એ બહુ ઇન્સ્યોરન્સ ફ્રોડ, જોબ ફ્રોડ, આ બધા જ ફ્રોડ બહુ વ્યાપક હોય છે. ઇન્સ્યોરન્સમાં સિંગલ ટાઈમ પ્રીમિયમ તમારે ભરવાનું છે એવું કરીને પૈસા મોટી રકમ પડાવી લે છે સિનિયર સિટીઝન પાસે કે ભાઈ વીઆરએસ લીધું, મોટી રકમ આવે અને ત્યારબાદ ફરી પાછું કન્ઝ્યુમર ફરિયાદ કરે પોલિસી હોલ્ડર કે તમારે ફરી આટલા પૈસા ભરો તો તમારી પેલી રકમ પાછા આપી દઈશું. તો ગ્રાહકને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને ઇન્સ્યોરન્સ ફ્રોડ સખત ચાલી રહ્યો છે. એવી રીતે જોબ ફ્રોડ ચાલે છે, હાઉસિંગ લોન એપ. આજના જ અખબારમાં આવ્યું 1300 કરોડ રૂપિયા ચાઇના જતા રહ્યા. મુકેશભાઈ, we are running out of solution. તમે જે સોલ્યુશન ઇન્સ્યોરન્સ, ભારતીય ગ્રાહકના પૈસા બેન્કિંગ સિસ્ટમ, પોલીસ, સરકાર, પ્રશાસન કરતા ચોરની ચાર આંખ ભાઈ. ગુજરાતીમાં કહેવત છે. આ લોકો ટેકનોલોજીથી વધુ આગળ છે તો સરકાર, પોલીસ ને પ્રશાસન માટે શરમજનક છે. નહીં, ભાઈ, આપણે ઇન્સ્યોરન્સનું વીમાથી સુરક્ષિત કરો. કોઈ બી બેંક ગ્રાહકના પૈસા કે ગ્રાહકના ખાતામાંથી એ કેટલું પ્રીમિયમ હોવું જોઈએ? અનઅધિકૃત ઉપાડ થાય, અનઓથોરાઇઝ વિડ્રોલ થયો, ચીટિંગની ફરિયાદ થઈ અને ગ્રાહક જો છેતરાય છે તો એના નાણાં વીમાથી સુરક્ષિત કરવાની સ્કીમ ભારત સરકારે કરવી જોઈએ જી. અને દેશના તમામ ગ્રાહકોના પૈસા સુરક્ષિત ને સલામત રહે. અને એક મામૂલી પ્રીમિયમ, જેમ અકસ્માત વીમા યોજના, પ્રધાનમંત્રીનો ભાઈ 33 રૂપિયા પ્રીમિયમ ભરો, એક્સિડન્ટ થાય તો તમને 3 લાખ રૂપિયા મળે છે. એવી જ રીતે ગ્રાહકનું 25-50 રૂપિયાનું વર્ષે પ્રીમિયમ હોય અથવા તો એનું જે બચત હોય એ પ્રમાણે અને પ્રીમિયમ દેશના પૂરેપૂરું કવર થાય. નાનકડી રકમ જી, છે તો વીમાથી સુરક્ષિત મુકેશભાઈ, સ્કીમ બનાવવી પડે. હા. અને આ સ્કીમ બહુ જ પરિણામલક્ષી, ચમત્કારિક પરિણામ આવે. અને જે ગ્રાહક જી. ચિંતનભાઈ જેવા, મહિલા જેવા તો લાખો ગ્રાહકો છે. સત્તાવાર આંકડા પ્રમાણે જી, દર મહિને મુકેશભાઈ, we are running out of time. 60,000 Thank you very ગ્રાહક much છે for તો- this suggestion. હાજી, હાજી. દોસ્તો, મુકેશભાઈએ જે સજેશન આપ્યું એ સરકારે વિચારવા જેવું છે કે જેટલી અમાઉન્ટ છે તમારી એ પ્રમાણે પ્રીમિયમથી એટલીસ્ટ રકમ તો સુરક્ષિત થાય ને 3 દિવસમાં ગયેલા પૈસા પાછા આવે. આ આખી એક્સરસાઇઝનો જો કોઈ ફલશ્રુતિ કે મતલબ એ હોય તો ભવિષ્યમાં કોઈના પૈસા જાય તો 3 દિવસમાં પૈસા પાછા મળે, જેનો કોઈ વાંક નથી. ટેકનોલોજી સાથે, ડિજિટલ ઇન્ડિયા સાથે જીવવાનું છે. કોઈ there is no going back. બેંકના કાર્ડ પાછા આપીને કે ખાતા બંધ કરાવીને પાંદડા પહેરીને ગુફામાં નથી જતા રહેવાનું. આ જ સિસ્ટમ સાથે જીવવાનું છે. બટ વેરી પ્રોટેક્ટિવ, વેરી સાયન્ટિફિક એન્ડ એપ્ટ સિસ્ટમ, દેટ ઇઝ વોટ વી વોન્ટ. તો જ આ ડિજિટલ ઇન્ડિયાનો સાર્થકતા તમને જોવા મળશે. બાકી આવા ફ્રોડ થતા રહેશે. આવા જ વિષય લઈને સી યુ નેક્સ્ટ વીક. ગુડ નાઇટ.